આવી ગયું છે ભાઈ મિત્રો. તો મિત્રો અમે સોમનાથના પટાંગણમાં એન્ટર થઈ ગયા છીએ અને પાર્કિંગ તરફ જઈએ છીએ. હાલો હવે આગળ તમને બતાવું કન્ટેન્ટ. પેલા અંજવાળું છે ને ત્યાં સુધીમાં આપણે તમને કન્ટેન્ટ સારું સારું બતાવી દઉં, પછી આરતી ટાઈમે અંદર મંદિરમાં જઈએ દર્શન કરવા. તો મિત્રો આપણે સોમનાથના દર્શન કરી લીધા ને હવે આપણે જાવું હોટલ તરફ અથવા આપણે ઘર તરફ, ગમે ત્યાં ખાણીપીણી ખાઈ લેવું, જમીન પછી નીકળ્યું. બરાબર, હાલો હવે આપણે આગળ મળશું. મિત્રો દરિયાકાંઠે આવી ગયા છીએ અત્યારે હવા ખાવા. બસ થોડોક ટાઈમ હવા ખાવું ને આમ ફોટો શૂટ કરશું, પછી હાલો આપણે હોટલ તરફ જાવી. કયું શાક છે એ તો કેમ મને? આપણે વ્રજ હોટલમાં આવી ગયા છીએ. સોમનાથથી નીકળ્યા પછી રસ્તામાં વ્રજ હોટલે ઊભા રહી ગયા છીએ. એમાં જો નાન છે, તુફાની પંજાબી શાક છે. મિત્રો આપણે સોમનાથ થઈ ગયા છીએ અને જમવાનું આવી ગયું છે. હાલો સવાલ કરી લઈએ. તુફાની નાન હે બોલાવો તો. જોરદાર બનાવ્યું, સારું બનાવ્યું એમ કહું છું. શાબાશી આપું. બીજું કાંઈ બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. બરોબર, તો મિત્રો આજનો વ્લોગ આપણે પૂરો કરશું. હાલો ભાઈ, જમવાનું જમી લીધું છે, પંજાબી ને એવું બધું જમી લીધું છે અને વ્રજ હોટલની વિદાય લેવી છે. હાલો હવે આપણે મળશું આગળના વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું.